अबडासा तालुका के तेरा से नेत्रा की ओर जाने वाला मुख्य मार्ग बंद होने के कारण स्थानीय लोगों को भारी परेशानियों का सामना करना पड़ रहा है। दरअसल पुनर्निर्माण कार्य लगातार जारी है और इसी बीच अस्थायी डाइवर्जन हाल में हुई बारिश के साथ में बह गया। हाल ही में मानसून में नदी का पानी इस मार्ग पर आता है, जिसमें यह रास्ता बंद हो जाता है और लोगों को परेशानियों का सामना करना पड़ता है। इस बार भी लखनिया के पास नदी का पानी सड़क पर आ गया, जिससे यह महत्वपूर्ण मार्ग पूरी तरीके से बंद हो गया। हालात कुछ ऐसे बन चुके हैं कि लोग जान जोखिम में डालकर अपनी बाइक को पानी में उतारकर रास्ते को पार कर रहे हैं। स्थानीय लोगों का यह भी कहना है कि प्रशासन ने इस समस्या का स्थायी रूप से हल कोई नहीं किया है। कहीं ना कहीं देखा जाए तो अस्थायी तरीके से यहाँ पर एक वैकल्पिक मार्ग की व्यवस्था की गई थी, जो कि बारिश के पानी के साथ बह चुका है और इसके बाद में लगातार जो स्थिति है वह बद से बदतर बनी हुई है। આજે આ મીડિયા દ્વારા અમે લોકોને માંગ કરી છે કે ભાઈ તેરાના લાકડીના રસ્તા જે માતાને મળ જાય છે એ રસ્તા બિસ્માર હાલત ખરાબ છે અને આ લોકો જે ટેન્ડર સિસ્ટમથી લીધું છે કામ એ પોતાના હિસાબે લેટ થયા છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે। અત્યારે મારી સામે એક ભાનુશાલી ભાઈની લાકડીએ જવાનું હતું, આખી વ્યાન ભરેલી લેડીઝો સાથે હતી, રસ્તો ન હતો જવાનું, એ પાછું વાયા તેરા થઈ કરે ને ત્યાંથી બીટા ઉપરથી નખત્રાણાથી લાકડીએ જશે। તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મળ જે જાય છે એ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં। આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે, અહીંયા રહે છે। આ લોકોને બે ચાર લોકો પડી ગયા ઓટા ઉપરથી, આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા પણ જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ। તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય PM જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતે વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે। આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે, ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી। માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખા એરિયાની આ કે તાત્કાલિક ધોરણે જે બી આવવા જવાના રસ્તો જે ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડરનો નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો। પણ આ અગર ન થાય બે ચાર દિવસમાં તો આ આખો જેમ પહેલાં ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસશે। મહેશ ભાનુશાલી, ઘાટકોપર, મુંબઈ, અત્યારે હાલે તેરા।